रना र नजरिया लागे लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, હવે સમય થઈ ગયો છે ભરૂચ રિટર્ન થવાનો, તો ભરૂચ જઈ રહ્યા છીએ. પહેલાં અહીંયા અમે લંચ કરીશું. લંચમાં તો બીજું કંઈ નથી, કાલના થેપલા ને દહીં ને એવું છે. તો આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ આ બ્લોગ તમને ગમશે. દોસ્તો, આ બ્લોગ ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, જો આજે સાલેર ફોર્ટ કેમ્પ એગ્રો કંપની છે ને, એના કેરટેકર છે, અને સરસ કેરટેકર કરી. कौन कौन सा फैसिलिटी है वो बोल दीजिए ना. इधर रूम है रूम में सब क्लीन रहते हैं. हाँ. और ट्रैकिंग पे जा सकते हैं. गाइड भी मिलता है आपके पास. और ये पीछे वाला भी होता है ना, यहाँ से पीछे वाला भी हो, आपकी गाड़ी में जा हाँ. सकते हो. जीप है उसमें उसमें वो जीप लेके जा सकते हैं. वो यहाँ पे वाटरफॉल है, डैम है, यहाँ पे देख सकते हैं. બહુ સરસ સર્વિસ છે, અને અહીંયા આવવા જેવું છે. અહીંયા આવવા જેવું. મેં તમારી સાથે નંબર શેર કરી દઈશ, ફોટો લઈ લીધો છે, અને એકદમ પરફેક્ટ સર્વિસ છે. જમવાનું અહીંયા વેજ જ એલાઉડ છે. જમવાનું એ બનાવતા નથી, નાસ્તો બનાવે છે. જમવાનું તમને બહારથી મંગાવી આપે. એ તમારે ના જવું હોય બહાર તો મંગાવી આપે, એ બધી ફેસિલિટી છે. અને 24 કલાક ગરમ પાણીની ફેસિલિટી છે. તો હવે આને બાય બાય કરવાનો સમય આવ્યો છે. ધીરે ધીરે સામાન ભરી અને નીકળવાનું છે. જગતાભાઈને બાય બાય કરી દઈએ. થેન્ક યુ મિત્રો, હવે ત્યાં જગતાભાઈને બાય બાય કરી અને નીકળ્યા છીએ. અને જુઓ, રોડ ઉપર આવી ગયા છીએ, ને આજુબાજુનો માહોલ જુઓ કેટલો સરસ છે. આ માહોલને છોડીને જવાની ઈચ્છા થતી નથી, પણ જવું પડે, કારણ કે રૂટીન લાઈફ પણ આપણે જીવવી પડે છે. અને આવું બધું કરી અને રૂટીન લાઈફ ના જીવીએ તો આવું બધું કરી ના શકીએ, કારણ કે આ બધું કરવા માટે પૈસા જોઈએ, અને પૈસા માટે રૂટીન લાઈફ જીવવી પડે. જુઓ દોસ્તો, રસ્તો કેટલો સરસ છે, કેટલો સિનિક છે. બે બાજુ ઘાસની ગ્રીનરી છે, પહાડના ઉતાર ચઢાવ છે, અને સામે એક મસ્ત પહાડ દેખાય છે. હજી આપણે સાલહેરમાં જ છીએ. મારી જમણી બાજુ સાલહેરનો પર્વત છે, જે આપણે ગઈકાલે નહીં પણ આજે સવારે ચડેલા. એનો બ્લોગ તમે જોયો હશે. હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, અને આજુબાજુનો માહોલ એટલો મસ્ત છે ને. અત્યારે લગભગ સાંજના 4 થવા જાય છે. ઉપર વાદળો ઘેરાયેલા છે, એટલે તમને થોડુંક અંધારું દેખાતું હશે. અને લગભગ અમે પહોંચીશું 11 વાગે, કારણ કે રસ્તામાં જમીશું, ઉગતા જઈશું. અને આ વખતે છે ને થોડોક અલગ રૂટ લેવાનો છે. જુઓ, આ મેન વિસ્તાર સાલેરનો આવી ગયો છે. અને આજે વેન પડીને આ બધી દુકાનો છે ને, એની સામેથી અમે જમણી બાજુ રસ્તેથી ગયા હતા. હમણાં જો એ મકાન એક દેખાશે તમને બતાવું. આ 2 કાર પડીને એની પાછળ જો આ ગ્રીન કલરનું મકાન છે ને, જ્યાંથી રસ્તો છે ચડવાનો, ત્યાંથી ચડી અને સાલેર ફોર્ટ ટ્રેક કરેલો. આજે પબ્લિક ઓછી છે, સોમવાર છે ને, એટલે ગઈકાલે રવિવારે આ 2 બાજુ પાર્કિંગ ફૂલ હતું, એટલી પબ્લિક હતી. તો ચાલો દોસ્તો, સાલેરને બાય બાય કરી દઈએ અને સફરને આગળ ધપાવીએ. સાલેર ગામ છે. સાલેર ગામ બહુ મોટું નથી, અને અહીંયા મેં તમને આ કીધું ને એ રીતે ખાવાના ઓપ્શનો બહુ ઓછા છે. એટલે અહીંયા આવો ને તો થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. એ ગણતરી સાથે જ આવજો. જે બીજા હિલ સ્ટેશનમાં ને બીજી જગ્યાએ તમને જે ફેસિલિટી મળશે ને, એ અહીંયા મળશે નહીં, કારણ કે અહીંયા ગામ છે. એટલે દોસ્તો જુઓ, આજે સવારે
આ પહાડ અને જે ઉપર ફોર્ટ દેખાય છે ને એની ઉપર અમે ગયેલા, ટ્રેક કરેલો, બહુ મજા આવી. એ સવારનું દ્રશ્ય અને અત્યારનું દ્રશ્ય એકદમ અલગ લાગે છે. અત્યારે જુઓ પહાડ 2 કલરમાં વેચાઈ ગયેલો હોય ને એવું લાગે છે. તડકામાં અલગ કલર અને છાયામાં અલગ કલર. દોસ્તો, તમને ટ્રેક કરવાની ખરેખર ઈચ્છા હોય ને શોખ હોય તો આ ટ્રેક કરવા આવવા જેવો છે અને ટ્રેક કરવા જેવો છે. દોસ્તો, ખરેખર અદ્ભુત છે. અને જો આ જે બોર્ડ દેખાય ને મકાન છે ને એની બાજુમાંથી અમે ટ્રેકની શરૂઆત કરેલી અને ઉપર ચડેલા. એ તમે કદાચ બ્લોગ જોઈ લીધો હશે ને 3 કલાક ચડતા થયેલા. ખરેખર અદ્ભુત છે. આપણો સાંસ્કૃતિક વારસો છે. એકવાર અહીંયા આવવા જેવું છે. દોસ્તો, શાલે છોડી અને અત્યારે ડોન હિલ તરફ આગળ વધી રહ્યા છીએ અને કેટલો સરસ તડકો ખીલેલો છે. અમે નીકળ્યા પછી આજે પહેલી વાર આટલો તડકો જોયો એટલે મજા આવે છે. આંખોને સરસ લાગે છે. આ તડકામાં જે આજુબાજુના મેદાનોમાં અને પર્વતો ઉપર જે ગ્રીનરી ખીલેલી છે ને ખરેખર સરસની છે અને આંખોને બહુ ઠંડક પહોંચાડે એવી લાગે છે. ધીરે ધીરે અમે થોડી વાર ઉપર ચડીએ, થોડી વાર નીચે ઉતરીએ અને હમણાં ટૂંક સમયમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ફરીથી આવશે. એ બોર્ડર પાર કરીને ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે. અત્યારે અમે મહારાષ્ટ્રની અંદર છીએ અને પહાડના કર્વાકાર વળાંકોને પાર કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ દોસ્તો. અને રસ્તો ખરેખર મજા આવે એવો છે અને આ જ રસ્તે આવ્યા હતા અને આ જ રસ્તે પાછા જઈ રહ્યા છીએ. આહવાથી થોડોક અલગ રસ્તો લેવાનો છે. આહવાથી મહલ થઈ અને ડાંગનું કોર જંગલ લેવાનું છે. એટલે એ રસ્તો તમને હું બતાવીશ. આ કોઈ મહારાષ્ટ્રનું ગામ છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ જ ગામમાંથી પસાર થઈને આવ્યા હતા, પણ ત્યારે આ કોઈ બજાર નહોતી. અત્યારે આ કોઈ બજાર ભરાણી છે એટલે કદાચ સોમવારી બજાર કે એવું કંઈક હશે અને ખાસી એવી દુકાનો છે કપડાની ને જીવન જરૂરિયાતના વસ્તુની ને એવી બધી. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપર છીએ. ગુજરાતની બોર્ડર ગમે ત્યારે આવશે અને અહીંયા છે ને મેં તમને આગળના વિડીયોમાં બી કીધેલું કે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે કોઈ ચેકપોસ્ટ નથી. એટલે બોર્ડર ક્યારે ચેન્જ થઈ જાય ને ખબર પડતી નથી. એટલે ટૂંક સમયમાં ગમે ત્યારે બોર્ડર આવી જશે અને આપણે ગુજરાતમાં ફરી પ્રવેશ કરી લેશું. તો દોસ્તો, લગભગ હવે ગુજરાતમાં આપણે પ્રવેશ કરી લીધો છે અને હવે ટૂંક સમયમાં ડોન હિલ આવશે. એટલે ડોન હિલ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જ છે. તો ભાઈઓ તથા બહેનો, ગુજરાત સ્ટેટમાં, ગુજરાત રાજ્યમાં તમારું ફરીથી સ્વાગત છે. અને જુઓ આગળનો રસ્તો કેટલો સરસ લાગે છે. આગળ પહાડ છે, પહાડ ઉપર વાદળો છે અને અહીંયા ઊભા રહી અને આ વાતાવરણને માણવાની ઈચ્છા થઈ આવે એવી છે. પણ દોસ્તો, હકીકતે અમે થાકેલા છીએ કારણ કે સવારે જે 3 કલાક ચડવાના 3 કલાક ઉતરવાના જે કષ્ટ અમે અમારા શરીરને આપેલું છે એનાથી અમારું શરીર અત્યારે જવાબ આપી રહ્યું. અમારું શરીરે જવાબ આપી દીધો છે. મિત્રો, અત્યારે હું તમને જે સાઈડ વ્યૂ બતાવું છું ને એ ડોન હિલની આજુબાજુનો સાઈડ વ્યૂ બતાવું છું. એટલે દોસ્તો, ડોન હિલ ગુજરાતમાં છે ને એની આજુબાજુનું એન્વાયરમેન્ટ કેટલું સરસ છે. ડોન હિલ આવવાની તૈયારીમાં જ છે અને આ લગભગ ખરેખર આપને એમ લાગે કે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા હોય ને એવું લાગે. ગુજરાતની અંદર આવું વાતાવરણ ચોમાસામાં. અને જો આ ડોન હિલ હવે આવી ગઈ છે. આ ડોન હિલનો માહોલ છે અને ડોન હિલમાં તમને આગળના વિડીયોમાં જોઈ લીધું હશે કેટલી પબ્લિક હતી ને અત્યારે જુઓ એકદમ સુનકાર છે. રવિવાર અહીંયા બહુ પબ્લિક હોય છે ને આ જો આ જે દેખાય છે ને ડોન હિલનો એરિયા જ છે અને આમ ઉપર જવાનું છે. જો સામે તમને આ દેખાય છે ને પહાડની ટોચ, ત્યાં ડોન હિલમાં જે ગરુડ પક્ષીનું સ્ટેચ્યુ છે ત્યાં છે અને આ ડોન હિલ ઉપરથી જે વ્યૂ આવે ને એ વ્યૂ છે. હવે અમે ડોન હિલથી નીચે ઉતરી રહ્યા છીએ ધીરે ધીરે.
મિત્રો આ ડોન હિલથી નીચે ઉતરવાનો રસ્તો છે એ બી કેટલો સિનિક છે. બાજુમાં સરસ વ્યૂ આવે છે, ડાબી બાજુ પહાડ છે અને બાજુમાંથી રસ્તો પસાર થાય છે. અને દોસ્તો રસ્તો બી એટલો મુશ્કેલ નથી ડોન હિલ ઉપર ચડવાનો. રસ્તો સારો છે પણ થોડો સાંકડો છે. અને રવિવારે આ રસ્તા પર પુષ્કળ ટ્રાફિક હોય છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. અમે જે રીતે ડોન હિલ અહીંયા આવ્યા હતા ને એનો વિડીયો, ત્યારે પુષ્કળ ટ્રાફિક હતો. અને આપણા ગુજરાતના મોટા વેહિકલો નહોતા પણ નાના નાના 4-વ્હીલરનો ટ્રાફિક હતો. અને અત્યારે ગમે ત્યારે વરસાદ આવે એવું માહોલ છે. થોડીક વાર તડકો આવે, થોડીક વાર વાદળનો છાંયો આવી જાય. ખરેખર મજા આવે એવી એટમોસ્ફિયર છે. દોસ્તો આ રોડ સાંકડો છે એટલે આ રોડ ઉપર સ્પીડ લિમિટ છે. આ રોડ ઉપર લગભગ 30 કિલોમીટરની સ્પીડ લિમિટ છે. પણ અહીંયા કોઈ કેમેરા કે એવું કંઈ છે નહીં એટલે કોઈ એનું ધ્યાન રાખતું નહીં હોય. કારણ કે આપણે ત્યાં તો કેમેરા હોય તો જ ધ્યાન રાખવાનું હોય. જો આ બોર્ડ અહીંયા આવ્યો 30 કિલોમીટરની સ્પીડ લિમિટ છે. તો હવે ધીરે ધીરે અમે નીચે ઉતરી રહ્યા છીએ ને ઓલમોસ્ટ ઉતરી ગયા છીએ એવું લાગે છે. થોડો ઘણો બી રસ્તો હશે. દોસ્તો પ્રકૃતિની આપણા મગજ ઉપર, આપણા મસ્તિષ્ક ઉપર કેટલી અસર પડતી હશે. જો છાંયો હોય ત્યારે અલગ ફિલિંગ આવે અને તડકો હોય ત્યારે અલગ ફિલિંગ આવે. અત્યારે જો તડકો નીકળ્યો છે, અત્યારે તડકો ખીલ્યો છે તો કેટલું સરસ મનને લાગે છે. તમે કેમેરા દ્વારા એને જસ્ટિફાઈ ના કરી શકો પણ હું અત્યારે જે ફીલ કરું છું ને એ અલગ પ્રકારનું ફીલ કરું છું. અને લગભગ અમે નીચે ઉતરી ગયા છીએ અને આ તડકામાં પ્રકૃતિની મજા માણી રહ્યા છીએ. હવે લગભગ બહુ ઝાઝો ડોન હિલથી નીચે ઉતરવાનો રસ્તો બચ્યો નથી. ઉતરી ગયા છીએ. બહુ ચડાઈ પણ નથી અને એટલે ઉતરવાનું બહુ ઓછું છે. અને રસ્તો પણ મેં આગળ કીધું ને એમ ઇઝી છે. સામેનો પહાડ કેટલો સરસ લાગે છે. એની ઉપર જે તડકો ખીલી ઉઠ્યો છે ને એને લીધે એની ઉપરનું જે ઘાસ છે ને એની સુંદરતા એકદમ વધી ગઈ છે. અને આ રસ્તો તો સુંદર છે જ, સાથે આજુબાજુનું એન્વાયરમેન્ટ પણ 4 ચાંદ લગાવે એવું છે. અને આ એરિયો આખો દોસ્તો સરસ છે. અને જો હવે આ મેઇન ગેટ આવી ગયો છે. આ ગેટ થી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને આહવાનો રસ્તો લેવાનો છે દોસ્તો. આહવા બાજુ જવાનું છે. અને આ જમણી બાજુ જઈએ તો પહેલાં સાલેર જવા માટે આ રસ્તો લેવાનો થતો હતો. તો હવે આપણે ડાબી બાજુ વળી અને આહવાનો રસ્તો લઈ લીધો છે. અને એ હવે રસ્તો છે ને આ સ્ટેટ હાઈવે છે, ગામડાનો રસ્તો નથી એટલે આ રસ્તો પહોળો છે અને સારો રસ્તો છે. હવે સાંકડા રસ્તા આપણે લગભગ ક્યાંય નહીં જોવા મળે. મિત્રો આપણે સ્ટેટ હાઈવે 14 ઉપર આવી ગયા છીએ. આ આહવા બાજુ જાય અને પાછળ મહારાષ્ટ્રની બોર્ડરને કનેક્ટ કરે. એટલે હવે આહવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને મિત્રો તમને એક વાત કહેવા માગું છું. જો તમારી પાસે શક્તિ અને બજેટ હોય તો અમુક સમયે આવી ટ્રીપ ઉપર નીકળી જવું જોઈએ. કારણ કે આવી ટ્રીપ આપણે કરીએ અને બહારનો અલગ માહોલને માણીએ તો એક થેરાપીનું કામ કરે છે. માનસિક થેરાપી પ્લસ શારીરિક થેરાપી. તમારું મન શાંત રહે તો ઓટોમેટિક શરીર સારું રહે. અને આ તમે નવી નવી જગ્યા જુઓ, નવી નવી પબ્લિકને જુઓ ને તો તમને ખરેખર અલગ જાણવાનું મળે, શીખવાનું મળે અને મનને પણ સારું લાગે. એકની એક વસ્તુ તમે જુઓ ને, તમે જો માર્ક કરજો તમને કંટાળો આવશે, પણ તમે અલગ અલગ વસ્તુઓ જોશો ને તો તમારો કંટાળો દૂર થઈ જશે. અને જુઓ દોસ્તો હવે કોઈ ઘાટ
નાનકડો ચડતા હોય ને એવું લાગે છે. નાનકડી હિલ ચડીશું. જો આ નાનકડી હિલ ચડ્યા પછી આખું એટમોસ્ફિયર જ ચેન્જ થઈ ગયું. બે બાજુ ઘાસના મેદાનો ચાલુ થઈ ગયા અને સામે નાના નાના વૃક્ષો ચાલુ થઈ ગયા છે. અને ઉપર વાદળો તો અમારી સાથે જ છે અને ખરેખર અમારી સાથે વાદળોએ મિત્રતા કરી લીધી હોય ને એવું લાગે છે. અને અદ્ભુત વાતાવરણનું ક્રિએશન થઈ ગયું છે. ઉપર જે કાળા વાદળો છે ગમે ત્યારે વરસશે એવું લાગે છે. અને આ મેદાનમાં તમે જો ગમે ત્યાં બેસી અને આનંદ માણો ને તો પણ તમારી મગજને શાંતિ મળે ને એવું લાગે. અમુક લોકો બેઠા હોય છે પણ અત્યારે તો કદાચ વરસી પડે એવું વાતાવરણ છે તો અત્યારે બેહવું વિતાવો નથી, પણ મજા આવે એવું વાતાવરણ છે. અને અહીંથી હવે આહવા જાજુ દૂર નથી, નજીક જ છે. અને આહવાથી ડોનનો રસ્તો પણ મજા આવે એવો છે. થોડી વાર મેદાની ઇલાકા આવે, થોડી વાર પહાડ આવે, થોડી વાર વૃક્ષ આવે. અને આ રોડ ઉપર છે ને અત્યારે સાંજનો સમય છે એટલે છોકરાઓનો છૂટવાનો સમય છે એટલે ધ્યાન રાખવા જેવું છે. અને જુઓ દોસ્તો, આહવા આવી ગયું છે. હવે ડાબી બાજુ જઈએ ને તો આહવા સિટીમાં જવાય, પણ આપણે ડાબી બાજુ જવું નથી. જમણી બાજુ વળી અને ફરી ડાબી બાજુ વળવાનું છે અને બીજો રસ્તો લેવાનો છે. એ રસ્તો મેં તમને આગળ કીધું ને, મહેલવાળો રસ્તો લેવાનો છે. જો આપણે હવે જમણી બાજુ વળી ગયા છીએ, થોડુંક આગળ જઈ અને તરત જ પાછું ડાબી બાજુ વળવાનું છે અને મહેલવાળો રસ્તો લેવાનો છે. ઝાઝો ફેર પડતો નથી પણ એ રસ્તો એકદમ સિનિક અને અદ્ભુત છે. હું એ રસ્તે પહેલી વાર જઈશ. તો દોસ્તો, હમણાં જ પાછું વળવાનું જે બોર્ડ આવ્યું ને, હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે અને મહેલવાળો રસ્તો લેવાનો છે. અહીંથી આપણે ડાબી બાજુ વળીશું અને મહેલવાળો રસ્તો લઈશું. અને આ સીધો રસ્તો પણ ક્યાં જાય એ ખબર નહીં. જો આ બોર્ડ આવ્યું ને, એ વિહારા બી જવાય, અહીંથી સોનગઢ બી જવાય. અને આ રસ્તો છે ને સાંકડો છે. તો દોસ્તો, હવે નવા રસ્તે તમારું સ્વાગત છે. નવા રસ્તે હવે આગળ વધી રહ્યા છીએ. તો જોઈએ હવે આ કેવો રસ્તો રહીએ, આગળ જતાં ખબર પડશે. મિત્રો, હવે આ રસ્તા ઉપર આવ્યા પછી ધીરે ધીરે જંગલ એરિયા ચાલુ થતો એવું લાગે છે. અને આ રસ્તો જુઓ કેટલો હાંકડો છે. સામેથી બસ આવીને એને એક વ્હીલ નીચે લઈ લીધું ને અમે બી એકદમ સાઈડમાં લઈ લીધું. એટલે સિંગલ લેનનો રસ્તો છે. આગળ જતાં પૂરો થાય કે નહીં ખબર નહીં, તો આગળ જતાં ખબર પડશે. પણ આ એરિયામાં મારા મિત્રો બાજુમાં બેઠા છે ને, એ લોકો એવું કહે છે કે આ રસ્તો છે ને કોર જંગલ, એટલે કે ડાંગનું મેન જંગલ છે ને એની વચ્ચેથી પસાર થાય છે. તો હવે સાંજનો સમય છે અને જો અંધારું વધારે ના થાય તો તમને આગળના રસ્તાના નજારા બતાવીશ. તો જુઓ દોસ્તો, હવે આ રસ્તા ઉપર આગળ વધી રહ્યા છીએ ને આ રસ્તો છે ને NH 174 છે, સ્ટેટ હાઈવે 174. તો સ્ટેટ હાઈવે 174 ઉપર તમારું સ્વાગત છે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ 30 કિલોમીટર પ્રતિ અવરની છે. એટલે મેં આગળ કીધું એ રીતે કેમેરા લાગેલા નથી એટલે સ્પીડ મેન્ટેન નહીં થાય. અને મારી ડાબી બાજુ લગભગ આહવાનો વિસ્તાર છે. આ કોઈ ગામ આવ્યું છે, કયું ગામ આવ્યું એ ખબર નથી. અને કારણ કે ખબર એટલા માટે નથી કે આ રસ્તો મારી લાઈફમાં પહેલી વાર હું એક્સપ્લોર કરું છું. અને આ રસ્તા પર જો ગામડાને લીધે ગામડાના ઢોર ઢાંખરો સામે મળે છે એટલે સ્પીડમાં ધ્યાન રાખવું પડે એવું છે. અને હવે આ રસ્તામાં નાના નાના ગામો આવા મળશે જેવું લાગે છે. અને આ રસ્તામાં નદી અને વોટરફોલ પણ મળવા જોઈએ. તો હવે ધીરે ધીરે આ રસ્તે આગળ વધીએ ને આગળના નજારા કેવા છે એ જોતા જઈએ. नजरिया लागे नहीं कहीं ओ મિત્રો, રસ્તો તો સિંગલ લેન જ છે. સિંગલ લેન છે પણ સારો રસ્તો છે. એકઈ જગ્યાએ સહેજ પણ ખાડો આવતો નથી. અત્યાર સુધી તો કશું
ખાડો કે એવું કંઈ આવ્યું નથી. રસ્તો સરસ છે અને સાંકડો છે એટલે કોઈ વાહન સામેથી મળે તો સ્પીડ ધીમી કરી અને સાઈડમાં એકદમ લઈ લેવું પડે. અને દોસ્તો જેમ આગળ વધીએ ને એમ ધીરે ધીરે જંગલ એરિયા ગાઢ થતો હોય એવું લાગે છે. અને આગળ જતાં તો લગભગ એકદમ ગાઢ જંગલ આવશે. હવે જોઈએ આગળ જતાં કેવી રીતે કેવું ગાઢ જંગલ આવે. અને પૂર્ણા નદી આવશે એવું મારા મિત્રો કહે છે. પૂર્ણા નદીને કિનારે કિનારે ચાલવાનું થશે એવું મારા મિત્રો કહે છે. તો રસ્તો એકદમ સિંગલ લેન છે પણ સારો રસ્તો છે. અને આગળ જતાં છે ને દોસ્તો આ રોડ ઉપર મહલ ઇકો ટુરિઝમ સાઇટ જે ફેમસ છે અને સારી સાઇટ છે એ આવશે. એ તમને રસ્તામાં કઈ જગ્યાએ આવશે ને હું તમને બતાવીશ. આપણે ત્યાં જવાના નથી કારણ કે મોડું થઈ ગયું છે. પહેલાં એવો પ્લાનિંગ હતો કે ત્યાં જઈએ અને તમારી માટે એક્સપ્લોર કરીએ, પરંતુ અત્યારે અહીંયા જ 5 થઈ ગયા છે અને ત્યાં જવાનો મોકો નહીં મળે એટલે ખાલી બહારથી તમને બતાવીશું. તો દોસ્તો ધીરે ધીરે આ જંગલ એરિયામાં અંદર પ્રવેશી રહ્યા છીએ. નાના નાના આવા કસ્બા ટાઈપના ગામો આવી રહ્યા છીએ અને અહીંયા ફરીથી કોઈ કસ્બા ટાઈપનું નાનું ગામ આવ્યું છે. વચ્ચે કોઈ ગામ આવ્યું અને ગામને લીધે ખેતરો છે એને લીધે થોડો જંગલ એરિયા ઓછો થઈ ગયો એટલે તમને સાઈડ વ્યૂ બતાવું છું. કેટલું સરસ લાગે છે. આમ કોઈ વોલપેપર સજાવેલું હોય ને એવું લાગે છે કે નાનકડું ઝરણું જાય, પહાડ ઉપર ઘાસ બાજેલું છે અને ઘાસમાં અમુક જગ્યાએ વૃક્ષો ઉગેલા છે. કોઈ પોસ્ટર બનાવીને દિવાલ ઉપર ચીપકેલું હોય ને એવું છે. ને સડનલી પાછા વ્યૂ ચેન્જ થઈ જાય. અત્યારે કોઈ ઘાટ ઉપર અમે જતા હોય ને એવું લાગે છે કારણ કે આ બાજુમાં રેલિંગ છે અને રેલિંગની નીચે નાનકડી ખાઈ છે અથવા તો નદી છે. કંઈ દેખાતું નથી શું છે એ. અને ડાબી બાજુ પહાડ છે એટલે હવે ઘાટ સેક્શનમાંથી પસાર થતા હોય ને એવું લાગે છે. અને હવે રસ્તો નબળો નથી પણ ક્યાંક પેલું લેન્ડ સ્લાઇડિંગ થઈને ધૂળ પડેલી હોય ને માટી પડેલી હોય ને એવો રસ્તો છે. રસ્તો સરસ છે, સિંગલ લેન છે પણ સરસ છે રસ્તો. આ રસ્તો લેવા જેવો. પણ આ રસ્તા ઉપર તમને હોટલ કે એવું કંઈ મળશે નહીં. અત્યાર સુધી અમને કશું મળ્યું નથી. નાના નાના ગામ આવે એ ગામના પાદરમાં બસ સ્ટેન્ડમાં જે દુકાનો હોય એ જ. એટલે ખાવા પીવાની કે પેટ્રોલની કોઈ સગવડતા નથી. એટલે આ રોડ ઉપર આવો તો બધું સાથે લઈને આવજો. રોડ મજાનો છે, સિનિક છે. આ રોડ ઉપર સફર કરવાની તમને બહુ મજા આવશે. દોસ્તો જુઓ હવે કોર જંગલ ચાલુ થઈ ગયું હોય, જંગલનો કોર એરિયા ચાલુ થઈ ગયો હોય, ગાઢ જંગલ એકદમ ચાલુ થઈ ગયું ને એવું લાગે છે. જુઓ કેટલી ઘણી ઝાડી છે. પાછળ આમ કંઈ દેખાતું નથી એટલી ઘણી ઝાડી છે. એટલે જંગલનો મેઇન વિસ્તાર એરિયા ચાલુ થઈ ગયો એવું લાગે છે. અને આ કેટલો એરિયા છે ને આ મને ખબર નથી પણ આ ગાઢ જંગલ છે અને બાજુમાં પાછળ કોઈ નદી છે. એ લગભગ પૂર્ણા નદી હોય એવું લાગે છે પણ ખબર નહીં પાકી. એટલું ગાઢ જંગલ ચાલુ થઈ ગયું છે ને અમુક જગ્યાએ તો એકદમ અંધકાર જેવું છે. જો આ કેટલું અંધારું લાગે. અહીંયા લાઇટો ચાલુ કરવી પડે એવી કન્ડિશન આવી ગઈ છે કારણ કે બે બાજુ ઝાડવા જે ફેલાય અને રોડ ઉપર અડી ગયેલા છે ને એટલા સરસ લાગે છે ને એને લીધે પ્રકાશ નીચે આવતો જ નથી. બરાબર પ્રકાશ નીચે આવતો જ નથી. એને લીધે અંધારું લાગે અને એટલું મસ્ત લાગે ને આમ જાણે કે પેલી રોડ ઉપર ઝાડવાએ પોતાની છત્રછાયા પાથરી દીધી હોય ને અને રોડ ઝાડવાના સંરક્ષણમાં હોય ને એવું લાગે. જો અહીંયા બે ઉપરથી આમ ના પેલું રક્ષણ કરતો હોય ઝાડવા રોડનું એવું લાગે છે. અને અહીંયા જગ્યાએ બોર્ડ છે કે
આટલા પ્રાણીઓ આ જંગલમાં છે. અને જમણી બાજુ નદી અમારી પેરેલલ ચાલે છે. એ કઈ નદી છે એ ખબર નથી. ગૂગલમાં જો જોવા મળશે તો હું તમને અહીંયા લખી દઈશ. તો નદીની પેરેલલ અને ઘાટ સેક્શનમાં અમે આગળ વધી રહ્યા છીએ. અને રોડ થોડોક વધારે સાંકડો થઈ ગયો હોય ને એવું લાગે છે. આગળ જેટલો પહોળો નથી, સાંકડો છે. અને અહીંયા અમુક જગ્યાએ થીગડા મારેલા છે. અને હવે જુઓ, બે બાજુ જંગલ એરિયા વધારે ગાઢ થઈ ગયો છે. અને અમુક જગ્યાએ બમ્પ પણ આવે છે. અને અત્યારે અમે કંઈક થોડુંક ચઢાણ ચડતા હોય ને એવું લાગે છે. અને આ જગ્યાએ છે ને તમે ગાડી ધીમે ચલાવો ને તો જ મજા આવે એવું છે. જો તમારે ખરેખર એન્વાયરમેન્ટની મજા માણવી હોય ને તો ધીરે ધીરે ગાડીની સ્પીડ 30થી 40ની આજુબાજુ મેન્ટેન કરીને ચાલો. બારીના કાચ ખોલી દો અને આજુબાજુનું એન્વાયરમેન્ટ માણતા ધીરે ધીરે આગળ વધો, તો જ આ ડ્રાઈવની મજા આવે. અને અમે અત્યારે એવું જ કરી રહ્યા છીએ. અમે ગાડીનું એસી બંધ કરી દીધું છે, બહારની હવાનો આનંદ માણી રહ્યા છીએ અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અને સાથે અમારી વાતો તો ચાલુ જ છે. તો દોસ્તો, તમે પણ અમારી સાથે આ એન્વાયરમેન્ટની મજા માણો. ખરેખર આવી અદ્ભુત ક્ષણો જીવનમાં અમુક વાર જ આવે છે અને એને ખરેખર માણવી જોઈએ. અને જો રસ્તો અહીંયા ફરી પહોળો થઈ ગયો છે, અમુક જગ્યાએ રસ્તો હાંકડો થઈ જાય છે, અમુક જગ્યાએ પાછો પહોળો થાય છે. આ જ જંગલની મજા છે ને આ જ જંગલની રીત છે. કારણ કે જંગલના એન્વાયરમેન્ટ પ્રમાણે આપણે રસ્તા બનાવવા જોઈએ. અને અહીંયા એવું જ થયું હોય એવું લાગે છે. દોસ્તો, મહેલ ગામ છે ત્યાં ઊભા છીએ ને સામે કોઈ નાનકડી નદી જાય છે. એ પૂર્ણા નદીનું કોઈ સાઈડ સ્ટ્રીમ છે. અને આ મહેલ કે મહાલ ગામ છે. અને અહીંયા જ પેલી મેં તમને આગળ કીધું ને એ રીતે ઇકો ટુરિઝમ સાઇટ છે. અહીંથી થોડુંક સાઈડમાં જવાનું ને પૂર્ણા નદી કિનારે છે. અને અહીંયા જુઓ, બાજુમાં મસ્ત નદી વહે છે અને પાછળ ઝાડ છે ને ઉપર વાદળ છે. વાદળછાયું વાતાવરણ છે ને ખડખડ નીચે પાણી વહે છે. બહુ મજા આવે એવું એટમોસ્ફિયર ક્રિએટ થયું છે. અને એની કાંઠે અમે થોડો બ્રેક લેવા માટે ઊભા રહી ગયા છે. અને અહીંયા બાજુમાં ચા પીશું અને નાસ્તો કરીશું. નદી આ બાજુ જાય છે આમ. અને અમે આ રસ્તેથી ડાબી બાજુથી આવ્યા અને હવે જમણી બાજુ આ લાખણીભાઈ ઊભા ને એ બાજુ જવાનું છે. સામે કોઈ અહીંયા ગવર્મેન્ટના ક્વાર્ટરો છે. શેના ક્વાર્ટરો છે ખબર નહીં. અને હવે નીચે જવાનો પ્રયત્ન કરીએ કે નીચે પાણીમાં એટલો ફ્લો તો છે નહીં. ધીરે ધીરે નદીનો ફ્લો વહે છે. જો અમારા એક ભાઈ તો ત્યાં બેસી ગયા. હવે જોઈએ, ત્યાં બેસવાની મજા આવશે તો થોડી વાર બેસીશું. જો નદીની બાજુમાં જે નાનકડી કેબિન જેવું હતું ને, ઝૂંપડી જેવું, ત્યાં ઊભા રહ્યા છીએ. અને ચાનો ઓર્ડર આપ્યો છે અને ચા પીએ કેવી લાગે. અને સામે કોઈ ગવર્મેન્ટનું કઈ સંસ્થાન છે. મિત્રો, મહાલમાંથી ચા પીને નીકળ્યા. ચામાં બહુ ખાસ મજા હતી નહીં, પણ થોડી પીવાની ઈચ્છા હતી એટલે થોડી પીધી છે. અને હવે જે જંગલનો કોર એરિયા હતો ને ઓછો થઈ ગયો છે. અને બે બાજુ ખેતરો લહેરાય છે. અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. આ મહાલ છે ને એ થોડુંક મોટું ગામ હોય એવું લાગ્યું, કારણ કે ત્યાં ગવર્મેન્ટની સંસ્થાઓ પણ હતી. અને મેં આગળ કીધું એમ મહાલ ઇકો ટુરિઝમ સાઇટ પણ છે, એટલે એને લીધે ટુરિસ્ટ સ્પોટ હશે. અને બાજુમાંથી પૂર્ણા નદી પસાર થાય છે. તો હવે આગળથી ગમે ત્યારે ડાબી બાજુ વળી અને કાલીબેલવાળો રસ્તો લેવાનો છે. કેટલેથી વળવાનું છે ખબર નથી, પણ આગળથી કાલીબેલવાળો રસ્તો લેવાનો છે. ત્યાં ફરીથી જંગલ એરિયા ચાલુ થશે. તો હવે જોઈએ, હવે કાલીબેલવાળો એરિયો ક્યાંથી લેવાનો છે. અને ફરી જો સામે અહીંયા જંગલની ચેકપોસ્ટ આવી છે, અભયારણ્યની ચેકપોસ્ટ. હવે કયા અભયારણ્યની ચેકપોસ્ટ છે ખબર નહીં, એ જોઈને લખી લઈશ ને અહીંથી
ડાબી બાજુ વળવાનું છે અને સીધા જઈએ ને તો પણ વ્યારા જવાય, પણ આપણે છેક ડાબી બાજુ વળી અને કાલીબેલવાળો રસ્તો લેવાનો છે. તો દોસ્તો હવે કાલીબેલવાળા રસ્તે હવે આગળ વધીએ. કાલીબેલવાળા રસ્તે આપણે ચડી ગયા છીએ અને આ રસ્તે હવે સીધા આગળ વધવાનું છે. કેટલો રસ્તો છે એ ખબર નથી, પણ આ રસ્તે જ સીધું જવાનું છે. કાલીબેલવાળા રસ્તે આવ્યા પછી જુઓ પાછી જંગલની ઘનતા વધી ગઈ, જંગલ ગાઢ થઈ ગયું છે અને રસ્તાઓ અહીંયા પ્રમાણમાં પહોળો છે, વાંધો નથી. અને રસ્તો મસ્ત છે, જંગલ એરિયા છે, ઘાટવાળો રસ્તો છે, સર્પાકાર રસ્તો છે અને અત્યારે લગભગ સાંજના 6:30 જેવું થઈ ગયું છે અને અંધારું થતું જાય છે. કેમેરામાં તમને ખબર પડતી હશે કારણ કે થોડુંક ડાર્કનેસ જેવું લાગે છે. અને આ રસ્તો છે ને પહેલાં રસ્તા જેવો નથી, થોડોક નબળો રસ્તો છે અને તાજેતરમાં રિપેર કર્યું હોય ને, થીગડા માર્યા હોય ને એવું લાગે છે. પણ રસ્તો થોડો પહોળો છે, સારો છે. અને આ રસ્તા ઉપર એક પણ જગ્યાએ તમને દુકાન કે કંઈ જોવા નહીં મળે, કશું નહીં મળે, કશું મળશે નહીં. બસ આ રીતની ચેકપોસ્ટ આવશે અને કોઈ કેબિન પણ નહીં મળે. એટલે તમે બધું તૈયારી સાથે નીકળજો. અને નર્સરી મળશે, 1-2 નર્સરી અમને આ રસ્તા ઉપર મળી હતી, તો એ રીતે તૈયારી સાથે નીકળજો. રસ્તો મસ્ત છે, જો કેટલો મસ્ત લાગે છે. જ્યારે આપણે પહાડથી નીચે ઉતરીએ ને ત્યારે બહુ મસ્ત રસ્તો લાગે છે. અને આવા સરસ રસ્તે ધીરે આગળ વધી રહ્યા છીએ, રસ્તો કાપીએ છીએ, વાતો કરીએ છીએ અને રસ્તાની મજા માણીએ છીએ. દોસ્તો ખરેખર બહુ અદ્ભુત મજા આવે છે અને આ સફર ટૂંક સમયમાં પૂરી થવાની છે એનું મનમાં દુઃખ પણ છે. नजरिया लागे नहीं कहीं મિત્રો કાલીબેલ આવી ગયું છે અને તમે આ ડાબી બાજુ જાઓ તો વઘઈ ને આહવા તરફ પણ જવાય, પણ આપણે જમણી બાજુ વળવાનું છે. આ રસ્તો આપણે ગઈકાલે લીધેલો, આ રસ્તેથી આપણે સીધા ગયેલા. તો કાલીબેલમાં અત્યારે આપણે છીએ અને કાલીબેલથી આગળ વધવાનું છે. અત્યારે લગભગ સાંજના 7 વાગી ગયા છે, અંધારું થઈ ગયું એવું લાગે છે. હવે જાજુ હું પણ રેકોર્ડિંગ નહીં કરી શકું, જોઈએ હવે કેટલું રેકોર્ડિંગ કરી શકાય એટલું કરીશું. હવે કાલીબેલ પસાર કરીને સીધા આગળ વધીએ. આ રસ્તો તો મેં ગઈકાલે તમને બતાવેલો, આપણે જ્યારે જતા હતા ને ત્યારે એ જ રસ્તો સેમ છે. હવે વ્યારા સીએનજી પુરાવા ઊભું રહેવાનું છે, પછી વ્યારાથી સુરત જઈશું, સુરત જમીશું અને પછી ઘરે પહોંચીશું. લગભગ હવે એવું લાગે છે કે ઘરે પહોંચતા 12 વાગી જશે અને હું તમને ક્યાં સુધી આ રસ્તો બતાવીશ એ ખબર નહીં. અંધારું થઈ ગયા પછી તો કોઈ મતલબ નથી. તો દોસ્તો વ્યારા વઘઈ રોડ ઉપર તમારું સ્વાગત છે ને. એ રોડ ઉપર વ્યારા તરફ આપણે ધીરે આગળ વધી રહ્યા છીએ. આ રસ્તો તમને જાજો નહીં બતાવું કારણ કે ગઈકાલે જ તમને બતાવેલો છે. મિત્રો પૂર્ણા વાઇલ્ડ લાઈફનો બોર્ડ આવી ગયો છે. અત્યારે આપણે પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીને બાય કરી રહ્યા છીએ અને એને છોડી અને આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો. તો હવે આવતા વર્ષે હવે ફરીથી પાછા અહીંયા આવીશું અને નવી જગ્યા એક્સપ્લોર કરીશું. તો 1 વર્ષ માટે પૂર્ણા લાઈફ સેન્ચ્યુરીને બાય અને હવે વ્યારા તરફ આપણે ધીરે આગળ વધીએ અને અંધારું ધીરે વધતું જાય છે. જો ગાડીઓની અને 2 વ્હીલરની હેડલાઇટો ચાલુ થઈ ગઈ છે. તો ધીરે હવે વ્યારામાં જઈએ ને, વ્યારામાં જઈને બ્રેક લઈએ. મિત્રો અત્યારે ગાઢ અંધકાર થઈ ગયો છે અને અમે વ્યારા સુરતની વચ્ચે છીએ, રોડ ઉપર છીએ. તો આજનો બ્લોગ હવે વધારે કરતો નથી. આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે તમને આજનો બ્લોગ અને વિડીયો ગમ્યો હશે. દોસ્તો આજના દિવસના તમને બાય અને મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ.